પરંતુ અહીંયાના બે કોડીના ગુંડાઓ છે ને એને હું પનોતી જેવી લાગુ છું. આપણે કહીએ ને કે પનોતી બેઠી, પનોતી બે એટલે શું થાય? હારા હારાના હારા કામ હોય ને એ ન થાય, બધું કરવા નીકળ્યા હોય, છેલ્લે એન્ડ ટાઈમે પહોંચે ને ત્યાં કામ ફકી જાય, નુકસાન થાય, પૈસાકીય રીતે, નાણાકીય રીતે, બીજી ત્રીજી રીતે નુકસાન થાય. એટલે અહીંયાના બે કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ. કેવી? પનોતી જેવી. કારણ કે ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધા. જ્યાં જાઉં ત્યાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવું એટલે ખીચામાં નાખ્યા હોય ને કાઢીને પાછા દેવા પડે. જોયા હે ને? રોડ રસ્તાના કામ બનવાના ચાલુ થયા છે, જોયા છે ને બધાએ? જ્યાં જ્યાં જાઉં છું ત્યાં તમારા પ્રશ્નો હલ થતા જોયા છે ને બધાએ? એટલે એને પનોતી જેવી લાગુ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. અંતિમ તબક્કામાં આ ચૂંટણીને લઈને નેતાઓએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ચાહે સત્તારૂઢ ભાજપ હોય કે વિપક્ષ, તમામ પ્રચાર પ્રસારમાં પોતાનો દમખમ દેખાડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે મેદાને છે. ગોંડલમાં રાત્રિ સભા દરમિયાન જિગીશા પટેલે ભાજપને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે ગોંડલમાં બે કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ છું. શું કહ્યું હતું જિગીશા પટેલે? સાંભળો તેમનું ભાષણ. અને આજે કહેવાય ને કે જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે એકલી હતી, એકમાંથી બે થયા, બેમાંથી ત્રણ. એક ભાઈએ તો મને ટોણોય માર્યો હતો કે 9 જણાની રેલી હતી કે હું કરી લઈએ. 9માંથી 90 થયા, 900 થયા, હજી 9000 થાવું, 90000 થાવું ને ત્યાં સુધી લડવાનું છે. ગોંડલની જનતાએ જે મને મીઠો આવકાર આપ્યો છે એના માટે આભાર. પરંતુ અહીંયાના બે કોડીના ગુંડાઓ છે ને એને હું પનોતી જેવી લાગુ છું. આપણે કહીએ ને કે પનોતી બેઠી, પનોતી બે એટલે શું થાય? હારા હારાના હારા કામ હોય ને એ ન થાય, બધું કરવા નીકળ્યા હોય, છેલ્લે એન્ડ ટાઈમે પહોંચે ને ત્યાં કામ ફકી જાય, નુકસાન થાય, પૈસાકીય રીતે, નાણાકીય રીતે, બીજી ત્રીજી રીતે નુકસાન થાય. એટલે અહીંયાના બે કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ. કેવી? પનોતી જેવી. કારણ કે ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધા. જ્યાં જાઉં ત્યાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવું એટલે ખીચામાં નાખ્યા હોય ને કાઢીને પાછા દેવા પડે. જોયા હે ને? રોડ રસ્તાના કામ બનવાના ચાલુ થયા છે, જોયા છે ને બધાએ? જ્યાં જ્યાં જાઉં છું ત્યાં તમારા પ્રશ્નો હલ થતા જોયા છે ને બધાએ? એટલે એને પનોતી જેવી લાગુ. પાછા હું કહે કે અમને ગુંડાગીરી કરવી પોહાય છે, જ્યારે અમારા કોઈ નાના ખેડૂતને 1 ઇંચ જમીન કોક છીનવી લે અને એના માટે જો અમારે ગુંડાગીરી કરવી પડે તો અમે એમાં રાજી છીએ. તો ભાઈ મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે રીબડાવાળા જમીન પચાવી લેતા હતા અને અમિત ખૂટ, અમારા સ્વર્ગીય અમિત ખૂટ જ્યારે એના માટે લડાઈ લડવા માટે નીકળ્યા તો ન્યા ગુંડાગીરી બતાવી હતી ને? ન્યા કેમ ન બતાવી? તમારા ને તમારા માણા જમીન પચાવે અને મત લેવાનો વારો આવે ત્યારે પાછા હાથ ફેરવવા જાઓ ને તમારા માણાને કહો કે હાલો ભાઈ હવે નીકળી જાઓ, આપણું કામ થઈ ગયું, એટલે પાછા ખેંચી લે. આ નીતિથી હવે ગોંડલની જનતા વાકેફ થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? લાવા કાવા દાવા કરવાનું રેવા દો, કરવાનું છે એ કરવા માંડે. આખી સભામાં મારો વિરોધ કર્યો એના કરતા એકાદું વિકાસનું કામ બતાવ્યું હોત તો કેવો આનંદ થતા. પણ ન બતાવી શકે. કર્યો હોય તો બતાવે. વિકાસ કોનો થયો? તમારા તાલુકાના રોડ રસ્તા હારા બન્યા? 15 20 વર્ષથી મને તો ઘણા લોકોએ કીધું કે બેન અમારે અહીંયા તો વર્ષોથી આમને માયલું આવે. બન્યા? તમારી નદીઓ સાફ છે? પીવાનું પાણી સાફ છે બેનો? કેટલા ટાઈમે પાણી આવે છે? 4 દિવસે. ઘટે છે? મારા હાડા કેવું ખોટું બોલે કે બધાને ઘેરે ઘેરે પીવાનું પાણી દીધા હે કે જાહેરમાં આવીને ખોટું બોલે. મને અહીંયા કોઈ આપણે સરપંચ કે માજી સરપંચ છે કોઈ? આવો 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 આવો, આ રહી આપણા માજી સરપંચ. આવો આવો. ચેલેન્જ આપવામાં આવી હતી કે એક ભ્રષ્ટાચાર અમારો ખુલ્લો પાડીને બતાવો. આજે એક લાઈવ ઉદાહરણ તમને બતાવવું છે. ભાઈ તમે સરપંચ હતા, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટ આપી તમને? 1 રૂપિયા નથી આપી. 1 રૂપિયાની ગ્રાન્ટ મને નથી આપી. અને ગાઈડને એમ કહેતા કે ભાઈ આ વિરોધમાં છે એટલે ન દેવાય. મારા ગામમાં આવી, મારા 5 કિલોમીટરમાં આવીને બાઉભાઈ ટોળિયાએ જાહેરમાં કીધું હતું, ભડવારને અહીંયા મિટિંગ કરીને કીધું હતું કે જગાને ગ્રાન્ટ 1 રૂપિયો દેવા નથી થતી, કેમ કે જયરાજભાઈના મેળમાં નથી એટલે.
એટલે 1 રૂપિયો ગ્રાન્ટ એને દેવા નથી. મને માત્ર ને માત્ર તાલુકા પંચાયતમાંથી એક 2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપી અને સંધુ સિંગાળાને આપણે અહીંથી જીતાવ્યા હતા જિલ્લા પંચાયતના ઉમેદવાર, એણે મને 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી. બાકી 14મું નાણાં પંચ આટલી મને ગ્રાન્ટ આપી, બાકી કોઈ આપી નથી. તોય બાબુભાઈ એમ કે 14મું નાણાં પંચ એ અમારું છે. એ તો સીધું સરકારમાંથી આવે છે. મેં તો અમને ન આપો કે ના અમે ન આપી ગયા. ગ્રાન્ટ તમને જે મળી તાલુકા પંચાયતને 2 લાખ રૂપિયા જે કઈ, એમાં તમે આમાં કઈ કટકી દીધી હતી એને? આ દીધા હતા ને, દીધા હતા ને, તો જ કહે છે ને, ક્યાં દે છે? આ ભાગ દેવાનો, ભાગ દ્યો તો આ ગ્રાન્ટ આપે, નકર નથી આપતા. 10%, 20%, 25% તો આપે, નકર ન આપે. આજની તારીખમાં અમારા ગામમાં જે સરપંચો છે વહીવટ કરે છે, બધી વહીવટ કરે છે. આ લાય ઉદાહરણ ભ્રષ્ટાચારનું. હવે વિચારો તમે, વિચારો, એક ગાંઠિયાની દુકાન ચલાવવા વાળો માણસ ધારાસભ્ય બને, એના પછી એની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી થાય, અબજો રૂપિયાની પ્રોપર્ટી થાય, હજારો વીઘા જમીનો, કરોડો રૂપિયાની ગાડીઓ. કોઈ ગાંઠિયાવાળાને આવું થયું છે? 50 વર્ષ પેઢીઓથી ગાંઠિયા બનાવતા હોય એને થયું છે આવું? એટલે ભ્રષ્ટાચાર કરી કરીને જ ભેગું કર્યું છે. આ બધું સામે આવ્યું છે. તમે અટાણ સુધી તમને એમાં તો કોઈ બોલવા વાળું નથી, એટલે આપણે તો હાયલું જાય છે. એક ગાંઠિયાવાળો બિચારો એની આખા દિવસની જેટલી કમાણી છે ને એટલું તો તમારો આખા દિવસનો ઓલો બોડીગાર્ડનો પગાર છે. એ જો કે તમે નથી આપતા, એપીએમસી માંથી આપે છે એવું માણા મને કહેતા હતા એના. એટલે ભ્રષ્ટાચારની માજા મૂકી છે આ લોકોએ. તોય મારા હાડા હરદતપુરી બાપુના ધમ ખવડાવે. કોને ખવડાવે? એના કાર્યકર્તાઓને. ઈ તો નો જ ખાય પાછા. બાજુમાં ઓલાને બોલાવે, હાલ ભાઈ ખમ ખાઈ લે તો. ઈ નો ખાય. હું કામ? એટલે બાકી જ ન રાખ્યું હોય કઈ. ના ના, પણ તોય કોઈના ખોટા હમ હું કામ ખાવા? ભલે તોય ઈ પોતે નથી ખાતા, બાજુમાં એને કાર્યકર્તાને બોલાવીને માઇક આપે, લેતો ભાઈ તું ખાઈ લે તો હરદતપુરી બાપાને હમ ખાઈ લે. એટલે આવા ખોટા મારા હાડા. વિચારો તમે, ચૂંટણી આવી છે, વિપક્ષ તરીકેની ભૂમિકામાં અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંય હતી નહીં. આ વખતે આમ આદમી પાર્ટીએ અહીંયા એનું મજબૂતાઈ બતાવી છે, એનું કામગીરી બતાવી છે. એટલે હવે ખબર પડી ગઈ છે કે હવે આપણે હારીએ છીએ, એટલે હવે બધુંય કરશે. અટાણથી એમ કહે છે, હું કહે એ કે એ કઈ જીતવાના નથી કે એના, અને જીતશે ને તો 10મા દિવસે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે, એવું કહે છે. આજે હું તમને તમારી સામે, જનતાની સામે, હું મારા ઉમેદવારોને પૂછવા માંગુ છું. સુરતીબેન ઉભા થાવ, જગદીશભાઈ આવો આ બાજુ, જેટલા પણ ઉમેદવાર અહીંયા નીચે બી બેઠા છે બધા ઉભા થાવ, આવો આવો, ઉભા થાવ બધા, આવો આવો, ફટાફટ આવો. હાલો, જનતાને કેવી રીતે ભરમાવે તમે વિચારો. ભાઈ તમને અહીંથી જનતા મત આપીને જીતાડે, એના પછી ક્યારેય બી આ 10 દિવસની વાત નથી કરતી, 5 વર્ષની નથી કરતી, આજીવન કહું છું, તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાના છો. રાજીનામું આપી દેશું પણ કેસ નહીં પહેરી. બધાને પૂછ્યા આપણે, તમે પહેરવાના છો? મેં તો આજીવન કોઈ દી, હજી આજની તારીખ સુધી હું કદી ભાજપમાં ગયો નથી, જવાનો નથી. ના ના, નહીં પહેરી. હલો, રાજીનામું આપી દઈશું પણ ખેસ નહીં પહેરી. અમે તો પક્ષમાં લડતા આવી છે, લડતા આવશું અને આમાં જ રહેશું. એટલે આવી રીતે ભરમાવે. શું કહે આ લોકો? ચૂંટાઈ ગયા પછી અમારો ખેસ પહેર લે. એટલે જનતા શું વિચારે બિચારી કે તો મત કેમ દેવા? પણ આ ભ્રમમાં આવતા નહીં. અહીંયા જાહેરમાં તમારી સામે બોલ્યા છે, હવે તો વિશ્વાસ કરજો, કરશો ને? હજી તો ઘણું બધું છે. પોણી કલાક બોલ્યા, મને તો યાદ નથી રહેતું કેટલું કેટલું બોલ્યા. એક વાક્ય એવું વાપર્યું એને, એ કે એ કઈ ગવર્નર છે, એ કઈ સત્તામાં છે. એટલે ભાઈ અમે ગવર્નર અને સત્તામાં નથી, અને અમારે એવું અમે ધારતાય નથી. હું તો આઝાદ ભારતની એક આઝાદ નારી છું, અને આઝાદ ભારતની આ આઝાદ નારી કે એક જાગૃત નાગરિક પણ છે. અને અમારા બધાના ટેક્સના પૈસા તમારા પગાર જાય છે, નોકરિયાત છો તમે અમારા.
કામ કરશો તો રાખશું, નહીં કરો તો કાઢીએ મૂકશું. અમારે ગવર્નર થવાની જરૂર નથી. અમારી તાકાત છે તમને અહીંથી કાઢી મૂકવાની જો તમે કામ ન કરો તો. છે ને? બીજું એક એવું કહેતા હતા ઈ કે 2 વર્ષ પહેલા ક્યાંય કોઈ દી તમારે અહીંયા ગોંડલમાં આવીને કોઈને અહીંયા 11 રૂપિયાનો ચાંદલો લખાયો છે કે મરણમાં ગયા? એલા ભાઈ, તમે 11 રૂપિયા, 1100 રૂપિયા, 11 લાખ રૂપિયા લખાવી શકો. તમારા ખીચાના તો છે નહીં. તમે તો જનતાને લૂંટી લૂંટીને ભેગા કર્યા છે. પણ અમે તો જનતાના પીડામાં એની હારે ઊભા રહ્યા છીએ. અને ખાલી ગોંડલની વાત નથી કરતી, આખા ગુજરાતમાં પૂછી લેવાની છૂટ. ઘણાએ આંદોલન કર્યા છે, ઘણા એની પીડાને વાચા આપી છે, ઘણા એવા કામ થયા છે કે જેનાથી લાખો લોકોને ફાયદો થાય. અમે પૈસા દઈ દઈને લોકોને ખરીદતા નથી. બરાબર છે ને? એક ઓલા કચરાભાઈ તો પાછા એમ કહેતા હતા કે વીસી વાળી વાત આવી ને તો એ કે વીસી ને ઉપર કેસ ન થાય એટલે એ કે અમારા ભાઈ શ્રી એ કે એચએમ ને એટલે હર્ષભાઈ સંઘવીને ફોન કર્યો ને બધું રોકાવી દીધું. મને એવા દાંત આવ્યા ભાઈ. હર્ષભાઈ સંઘવી જાહેરમાં આવીને એમ કે છે કે ગ્રામ સેવકે કોઈ પણ ખેડૂતનો 1 રૂપિયો લેવાનો નથી ફોર્મ ભરવા ટાણે. અને અહીંથી તમે એક ફોન ગુમેડો એટલે હર્ષભાઈ સંઘવી આ રાજ્યનો ગૃહમંત્રી યાના ઈશારે નાચે. વિચાર તો કરો તમે, એટલા બધા તમારા ઈશારે નાચતા હોય તો વીસી ને મહિને પગાર કરી દો ને 20,000 રૂપિયા. આખા ગુજરાતના વીસી તમારા પગમાં પડશે. કરી દેવાય ને એવું? મારા હાડા ખોટાડા તો હવે હાલી જ નીકળાશે. એટલું બધું તમારું ત્યાં હાલતું હોય તો ઘણી સમસ્યાઓ છે ગોંડલની, નથી? છે ને? રોડ રસ્તાની તો એટલી હદની સમસ્યા છે કે વાત જવા દો. મગફળી કેન્દ્રની અંદર એકેયની માંડવી રિજેક્ટ નથી થઈ. અહીંથી કોઈની રિજેક્ટ થઈ હોય આવજો ને આગળ જરાક આવો, બીવાની જરૂર નથી, આવો લ્યો આવો. તમે તો બહુ માર ખાધો તો. મારી માંડવી મેં મોકલી હતી ટેકામાં, ત્યાંથી પૂગી ને ત્યાં તો 7-8 જણા ગોતવા મળ્યા, કાંટા આખા બંધ કરી દીધા. એ કે આને માંડવી દેવા જોખવાની જ નથી કે. હું સેમ્પલ લઈને ત્યાં ગયો ને તો મને કે તમારી માંડવી રિજેક્ટ ગયા. કાંઈ વાંધો લઈને વહી આવ્યો તો બધાને કાંટા બંધ કરી દીધા, ઝેડીને તેને કાંટા ચાલુ કર્યા. જો મારી માંડવી નબળી હોય તો 1200 રૂપિયા ભાવ નો આવે. યાર્ડમાં નાખી મરજી તો 1200 રૂપિયા ભાવ આવ્યો હતો. અને 5-5 કિલો બેન લે છે માંડવી. અત્યારે સીણામાં 5-5 કિલો લે છે. કેવડા કટકા તો એમ કે અમે ખેડૂની વારે કઈ રીતે તમે ખેડૂની પથારીઓ વેરો ઉભા ત્યાં બધા. આ ભાઈ તો 2 વાર માર ખાધો, હવે શું કરવાનું? અહીંયા ક્યાં બીજાને ગોતવાની જરૂર છે? એક જણાને આટલી પીડા છે, એક જણાની. અને મારા હાડા એમ કે ગોકુલ્યું ગોંડલ અમારું. એટલે ભાઈ અમારું ગોંડલ ગોકુલ્યું જ હતું. એને મિર્ઝાપુર બનાવવા વાળા તમે જ છો. તમારી સત્તા ટકાવવા હાટું થઈ અને તમે એટલો દાદાગીરી, એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે વાત જવા દો. બાકી ગાંઠિયાની દુકાન વાળા એટલા કરોડપતિ, અબજોપતિ થાય કોઈ દિવસ? આપણે કામ ધંધા કરીએ છીએ ને. દરેક જગ્યાએ હું કહું છું, તમને કહેવા માંગુ છું, સેમડા જોયું છે? ગયા છો ને સેમડા? ગઢ જોયો? ગઢના કાંગરા જોયા? બાજુમાંથી રોડ જોયો? કેવો ટકાટક છે ને? નદી જાય છે એક બાજુમાંથી, એટલું ચોખ્ખું પાણી છે ને, તમે વાત જવા દો. ડેમ બનાવ્યો છે, પાણી ભર્યું છે એકદમ ચોખ્ખું, ક્યાંય લીલ નહીં, ક્યાંય સેવાળ નહીં, ક્યાંય ગાંડી વેલ નહીં. અને અહીંયા આપણી નદીઓમાં ગાંડી વેલ હોય ને એમ પાણી ગોતવું પડે, દેખાય છે કે નથી દેખાતું? હું તો રસ્તામાં ઘણી વખત આવતી જતી હોય, બધી નદીઓમાં મારું ધ્યાન હોય, બધી જગ્યાએ મારું ધ્યાન હોય. આપણા રોડ હોય તો બે બાજુ આમ કચરાના ઢગલા પડ્યા હોય ને, છે ને? કેટલા કચરાના ઢગલા પડ્યા હોય. અને ત્યાં એટલું મેન્ટેન કરીને રાખ્યું છે, ચોખ્ખા રોડ, એકદમ મસ્ત રોડ, આમ સુવાળા એકદમ, પાણી એટલું ચોખ્ખું, નદીની ઉપર બાંધકામ કરેલું છે. જાહેર પ્રોપર્ટી, મારીને તમારી બધાયની જાહેર પ્રોપર્ટી છે, એની ઉપર બાંધકામ કરેલું છે. પણ ત્યાં ડિમોલેશન ન આવે? આપણે એક થાંભલો ખોડ્યો હોય તો આવે ને? ગામે ગામ કર્યું છે ને ડિમોલેશન?
અધિકારીઓને મારે કેવું છે, એકવાર તેવડ હોય તો સેમડા જઈને બતાવો. રોડ ઉપર ગઢનો કાંગરો કેટલો બહાર છે એ ખબર પડે. ન્યા હું તો એમ કહું, આ ગોંડલમાં બંગલો છે ને, બંગલો એનો ન્યા જઈને બતાવો. બધાની ફૂટપારીઓ અંદર છે ને એની આમ બહાર છે એવડી એવડી ઊંચી. એના બોડીગાર્ડોને બેહાડવા ગનમેન આરે, ગન સાથે રોપ જમાવવા છે ને, જોયું છે ને બધાએ. ન્યા કા ડિમોલેશન ન આવે? મારા આડા હાવ દાદાગીરી હલાવે અને પાછા કે અમને ગુંડા થવું પોહાય. હા પોહાય ને, હવે તો તમારી ગુંડાગીરી કરશ કાઢશું અમે હોહરવી. કાઢવી છે ને? આવી તો ઘણી બધી વાતો છે, ઘણી બધી. છેલ્લે કાંઈ નહીં આવે ને એટલે એમ કે જાતિવાદ કરે છે, જાતિવાદ. હવે જવાબ આપજો મને બધાય. હું રોડ રસ્તાના પ્રશ્નો ઉઠાવું છું, એક જાતિ માટે ઉઠાવું છું. પાણીના પ્રશ્નો એક જાતિ માટે ઉઠાવું છું. મગફળી કેન્દ્રો ઉપર રેડ પાડીને આ લોકોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા, એક જાતિ માટે પાડ્યા હતા. વીસીઈ નો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો, એક જાતિ માટે પાડ્યો હતો. હું તો દરેક જાતિ માટે કામ કરું છું ને, પણ એના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે એટલે તમારા મગજની અંદર એ લોકો એક ભ્રમ ફેલાવે છે, જાતિવાદ જાતિવાદ જાતિવાદ. કારણ કે આ લોકોની નીતિ છે, ભાગલા પાડો, રાજ કરો. અત્યાર સુધીની એકેય સભામાં એના મુદ્દાની વાત કરી મુદ્દાની વાત? ચૂંટણી આવે એટલે એમ કે રોડ બનાવી દેવું, પણ કેદી બનશે તો કે જ નહીં કોઈ. કા બનાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં રોડ વયો ગયો હોય. એના બધાય કામ એવા હોય ને. શું રોડ બધી જગ્યાએ આવા જ છે. એટલે વાયદા કરવા આવ્યા છે આ વખતે. પેલા ધમકીઓ મારતા હતા, શું કહેતા હતા? મત નહીં આપો તો કામ નહીં થાય, કહેતા હતા ને. મત નહીં આપો તો કામ નહીં થાય. હવે એમ કે છે કે અમારી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો, પણ મત અમને આપજો. આટલો ફરક છે ખાલી. જાહેરમાં આવીને દાદાગીરી કરતા હતા, જાહેરમાં આવીને જાહેર સભામાં કહેતા હતા મત નહીં આપો તો કામ નહીં થાય. એ માફી માંગવા માંડ્યા એટલે કેટલો રેલો આવ્યો હોય છે વિચારો. ભલે અમે થોડાક છીએ પણ એટલા મજબૂત છીએ કે તમારી પથારી ફેરવી નાખશું. અને મજબૂતાઈ શું કામ છે? કારણ કે અમારે કઈ ખોટું નથી કરવું. ખોટું કરવા વાળાના લોકો કેવા દબાવે છે ખબર છે ને? લોકો એમ કે અમે અંદર ખાને તમારે ભેગા. શું કામ? કારણ કે ક્યાંક 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 કંઈક હોય એટલે બીક લાગે, ધંધા હોય બીક લાગે. તમારી સામે જેટલા બેઠા છે, લડવા નીકળ્યા છે સામી છાતીએ, એ બધા ભ્રષ્ટાચાર વિહોણા છે, એટલે એની સામે ટકી શકે છે, એટલે એની સામે બાથ ભીડી શકે છે, અને એટલે અમારું કઈ બગાડી નથી શકતા. જેને ભ્રષ્ટાચાર કરવો છે ને એને ભેગા વયા ગયા છે અને બોલી નથી શકતા. અમુક તો એવું થઈ ગયું છે ને કે હવે બોલી નથી શકતા, સહન નથી કરી શકતા. અમને આવે ઘણી વાર ફોન આવે, ક્યાંક મળે તો કીએ બેન અમે તમારે ભેગા છીએ, પણ અંદર ખાને કઈ વાંધો નહીં ભાઈ. જેથી તમને સદબુદ્ધિ આવશે તેથી તમે ખુલીને બહાર આવશો, જેથી તમારામાં હિંમત આવશે તેથી તમે ખુલીને બહાર આવશો. અમને કઈ વાંધો નથી, પણ ખોટાને ખોટું કહેવાની હિંમત તો રાખવી જોઈએ. રાખવી જોઈએ ને. ખોટાને તો ખોટું કહેવું પડે. બાકી કાલ સવારે આપણી પેઢીઓ આપણને પૂછશે સવાલ કે આટલું બધું ખરાબ થતું હતું, આટલું બધું ખોટું થતું હતું, તેથી તમે ક્યાં ગયા હતા? આટાણે અમારે ભોગવવું પડે, તેથી જેથી થતું હતું તેથી તમે ક્યાં ગયા હતા? આપણે ઘણી વાર એમ વાતોમાં મને ઘણા લોકોએ કીધું કે આપણા હતા કે જેને ઓલાની સામે આને ઊભો કર્યો અને હવે એને ભૂલ એને ખબર પડી ને અફસોસ કરતા હતા. ઘણાએ મને વાત કરી. એ અફસોસ આપણને ન થાય એટલે આપણે આજે અવાજ ઉઠાવવો જોઈએ. એ અફસોસ આપણને ન થાય ને એટલે આપણે અવાજ ઉઠાવવો પડશે. ઉઠાવશો ને? બીજું મારે તમને એ કહેવું છે, ખેડૂતોની જે હાલત છે અત્યારે, દરેક વખતે આપણને લૂંટવામાં આવે. જ્યાં જાઓ ત્યાં તમને લૂંટવામાં આવે. તમારા આધાર કાર્ડ સાથે તમારા બધા જ ડોક્યુમેન્ટ લિંક છે ને? બધું જ લિંક છે. દર વર્ષે ઓલા 6,000 રૂપિયા ખાતામાં આવે છે ને, જેનાથી આપણે બહુ બધી જમીનો લઈને આપણે મોટા ખેડૂત થઈ ગયા છીએ ને? લે કા
6,000 તો દે જ તમને. કેતા થાય કે ખેડૂતોની આવક બમણી કરી નાખશું, નથી થઈ? આવક બમણી થઈ ને. 15 લાખ રૂપિયા કેટલાના ખાતામાં આવ્યા? આંગળી ઊંચી કરો જી. સરકારી નોકરીઓ આપશું, આ કરી દેવું, ઓલું કરી દેવું, ફલાણું ઢીકણું, કેટલા બધા વાયદા કર્યા આપણી પાસે, કેટલા બધા. એક પણ વાયદો એને પૂરો કર્યો હોય તો મને કયો. કર્યો? બહાર એકાદો ગોળો ફેંકાણો તો આપણે અહીંયા ગેસના બાટલા બંધ થઈ ગયા. બોલો, હાવ હાલી જ નીકળ્યા. આ ચૂંટણી પતે પછી તરત વધારશે ડીઝલના ને પેટ્રોલના. અટાણે આમ દબાવીને રાખ્યું છે કે મતદારો મત નહીં દે નકર. બિયારણ ખાતર બધું વધી ગયું. એટલે એમાં તમારે કઈ કહેવાય ને, એને સહાય આપી છે. વીઘે 3200 રૂપિયા સહાય દીધી છે. એમ તમે પછી હાવ એમ નકારી કાઢો એમ થોડી હાલે. બિયારણ ખાતર તો આવી જાય, નહીં આવી જાય? નથી આવવાનું? 200 મણ માંડવી લેતા હતા, એના બદલે 1.5 મણ કરી નાખી. આગલા ખીચામાં કાઢીને પાછલા ખીચામાં નાખી દીધા. ના, શું કહેવાય, પાછલા ખીચામાં કાઢીને આગલામાં. પાછલા ખીચામાં કાઢે ખબર ન પડે, આગલામાં નાખે ખબર પડે. એટલે 200 મણ માંડવી લેતા હતા, એના બદલે 1.5 મણ કરી નાખી. આપણા પૈસા આપણને સહાયમાં આપ્યા. અને એ આપ્યા શું કામ? આમ આદમી પાર્ટી તરીકે, વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત હતી એટલે આપ્યા. બાકી તો એ ચાઉ કરી જવાના હતા ને. કાંઈ નહોતું વધવા દેવાના આપણી વાત. ખેતીનું પતન કરવા જઈ રહ્યા છે. શું કામ? આ લોકો ખેતીનું પતન એટલા માટે કરવા જઈ રહ્યા છે, ખેડૂત પાયમાલ થઈ જાય તો ખેતીઓ એના ઉદ્યોગપતિ મિત્રોને દઈ દે અને બધું જ કહેવાય ને ઔદ્યોગિકરણ કરી નાખે. પછી આપણે લોટાઈ વેચાતો લેવા જવો પડે. જેવી રીતે શિક્ષણમાં કર્યું, જેવી રીતે આરોગ્યમાં કર્યું. આટલો બધો ટેક્સ ભરવા છતાંય જો તમે એની પાસે સારું શિક્ષણ માંગવા જાઓ ને તો તમને એમ કે ત્યાં હારી પ્રાઇવેટ સ્કૂલમાં વયા જાઓ. સરકારી સ્કૂલમાં ન ફાવતું હોય તો હારી સ્કૂલમાં વયા જાઓ, પ્રાઇવેટ સ્કૂલમાં વયા જાઓ. શું કામ? કારણ કે પ્રાઇવેટ સ્કૂલો લાગતા વળગતાઓની હોય, મોટા મોટા નેતાઓની, ઉદ્યોગપતિઓની હોય ને. એ તમને મોઢે ન કહે, પણ તમારા ગામની સરકારી સ્કૂલની હાલત એવી કરી નાખે કે તમારે ફરજિયાત જવું પડે. શિક્ષણ સારું ન આપે, શિક્ષકોની ભરતી ન કરે. શિક્ષકો હોય તો એક શિક્ષક 2-3 ધોરણને ભણાવતા હોય, અને શિક્ષકોને એટલું બધું બીજું કામ આપે કે એ છોકરાઓને ભણાવી ન શકે. ચૂંટણીનું કામ આપશે, હમણાં SIRનું કામ આપ્યું હતું. એવા તો કેટલાય કામ શિક્ષકો પાસે એક પગારમાં બીજા કેટલા કામ કરાવી લે. બિચારા શિક્ષકોની હાલત કફોડી છે. જિગીશા પટેલના આ નિવેદનને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.